હાલમાં સમગ્ર ગુજરાતમાં જે બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે ઘૂસેલા છે એ લોકોને શોધવાની અને એમને અટકાયત કરી અને ડિપોર્ટ કરવાની જે કાર્યવાહી ચાલી રહી છે એના ભાગરૂપે પાટણ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી આ કામગીરી ચાલી રહી છે, જેમાં તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ પોતાની ટીમ મારફતે પોતાના વિસ્તારમાં આવેલા સોની બજાર એ સિવાયના હોટલમાં જે ગેરકાયદેસર લોકો કામ કરી રહ્યા છે તમામને શોધેલા છે અને 3 દિવસની કામગીરીના ભાગરૂપે આપણે અત્યારે 32 જેટલા શંકાસ્પદ લોકોને એલસીબી અને એસઓજીની ટીમ મારફતે જિલ્લા કક્ષાએ એની પૂછપરછ કરી રહ્યા છે અને આ પૂછપરછમાં આપણને 2 મહિલાઓ એવી શંકાસ્પદ મળી આવી છે, જેના પ્રાઇમરી ડોક્યુમેન્ટ્સ પણ આપણને મળ્યા છે, જે શંકાસ્પદ રીતે એવું કહી શકાય કે બાંગ્લાદેશી હોવાની શક્યતાઓ છે. બંને જે મહિલાઓ છે એ પાટણ ખાતેની હોટલમાં કામગીરી કરી રહેલી હતી અને અમે ત્યાંથી જ એમને લઈ આવેલા છીએ.